નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો। આજે આપણી પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિ સ્વાધ્યાય 1.3નો પ્રશ્ન નંબર 3, 4 અને 5 જોઈશું। તો જુઓ પ્રશ્ન નંબર 3 જોઈએ। પ્રશ્ન નંબર 3 આપેલો છે કે p પૂર્ણાંક હોય અને q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં નીચેની સંખ્યાને દર્શાવો। કે અહીંયા નીચે આપણને જે સંખ્યા આપેલી છે એને આપણે શું દર્શાવવાનું છે? પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવવાનું છે, એટલે અંશમાં ને છેદના સ્વરૂપમાં દર્શાવવાની છે। તો જુઓ પહેલી સંખ્યા જોઈએ તો પહેલી સંખ્યા શું આપેલી છે? 0.612। આ 612નો મિનિંગ શું થાય કે 6 સતત આવતા જ રહીએ છે, કે 0.666 તેમ 6 આવતા જ રહીએ છે, ચાલ્યા જ કરે છે, અનંત સુધી 6 ચાલે છે, એને આપણે શું કહીએ? 0.612। અને ઉપરની લીટી છે એને શું કહેવાય? 12 વચાઈ। તો જો આપણે લખીએ કે ધારો કે શું લખશું? ધારો કે x બરાબર કોઈ પણ x લઈ લઈએ, ધારીએ કે x બરાબર શું છે? 0.612 છે। તેથી માટે શું થશે? માટે x બરાબર આપણે કીધું હતું, મેં આગળ તમને કીધું 12 એટલે શું? 12નો મિનિંગ શું થાય કે 6 અનંત સુધી આવ્યા કરે છે। તો આપણે શું કરશું? 3-4 વાર તમારે જેટલી વાર દર્શાવો હોય 4-5 વાર 6 લખી દઈએ અને પછી આમ કરી દઈએ। તો જુઓ આપણને શું મળ્યું? પરિણામ 1 મળ્યું, 0.666। આ શું થયું? x બરાબર 0.666। આપણે ડેશ 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 કર્યા એનો મિનિંગ શું થાય? કે ચાલ્યા કરે છે। આ શું છે? પરિણામ 1। હવે જુઓ આપણે શું કરશું? અહીંયા 12 કેટલી સંખ્યા ઉપર છે? આ 12 એક સંખ્યા ઉપર છે, એટલે આપણે એને 10 વડે ગુણશું। જો 12 બે સંખ્યા વડે હોય તો આપણે એને 100 વડે ગુણવાનું, 3 સંખ્યા પર હોય તો 1000 વડે ગુણવાનું, એટલે એકની પાછળ કેટલા 0 લગાડી દેવાના। તો જુઓ આમાં કેટલી સંખ્યા રિપીટ થાય છે? એક સંખ્યા રિપીટ થાય છે 6। તો આપણે કે શું લખશું? કે બંને બાજુ 10 વડે ગુણતા, બંને બાજુ આપણે કેટલા વડે ગુણશું? 10 વડે ગુણશું। તો બંને બાજુ 10 વડે ગુણતા તો શું આવશે? બંને બાજુ 10 વડે ગુણીએ એટલે 10 ગુણ્યા x બરાબર 10 ગુણ્યા શું થશે? 0.6666। તો હવે જુઓ 10 ગુણ્યા x, 10 ને x સાથે ગુણીએ તો શું આવે? 10x જવાબ આવે। અને જો આપણે દશાંશ સંખ્યાઓને 10 સાથે ગુણીએ તો શું થાય? કે આ જે પોઈન્ટ છે ને એ જમણી બાજુ વહી જશે। આ પોઈન્ટ છે અહીંયા કેટલો? પાછળ 1 0 છે, એટલે આપણે આ પોઈન્ટ આપણે કેટલી એક બાજુ આપણે એક કદમ આપણે આગળ લઈ આવશે, એટલે અહીંથી એક કદમ ક્યાં આવશે? અહીંયા આવશે, એટલે આપણે એક વાર આપણે એને જમણી બાજુ લઈ જશું, ખસેડશું। તો શું થશે? 10 ગુણ્યા 6 તો 6.6666। તો જુઓ આપણું 10x બરાબર શું આવ્યું? 6.666। તો આપણું શું થયું? પરિણામ 2 થયું। હવે જુઓ આપણે શું કરશું? કે આ પરિણામ 2 છે એમાંથી પરિણામ 1 બાદ કરશું। તો આપણે લખીએ કે સમીકરણ 2 માંથી સમીકરણ આપણું એ 2 હતું, એમાંથી આપણે સમીકરણ 1 બાદ કરશું, એટલે સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા તો જુઓ અહીંયા શું છે? 10x છે, અને સમીકરણ 1માં શું છે? કે x છે। તો 10x માંથી x જાય તો કેટલા વધે? 9x વધે। આ સમીકરણ 2માં કેટલા હતા? 10x હતા, અને સમીકરણ 1માં 1x છે, એટલે 10 માંથી 1 જાય એટલે 9 વધે, એટલે 9x બરાબર। હવે જુઓ 6.666। તો અહીંયા આપણે લઈ લઈએ સાઈડમાં, બાદબાકી કરીને બતાવું કે 6.666। આપણે ગમે તમારી સંખ્યા નક્કી કરી લેવાની, 3 કે 4 વાર પાછળ 6 લખવાનો। પહેલી સંખ્યા શું હતી? 0.666। તો હવે જુઓ 6, તો આમાં શું થશે? 6 માં 0, 6 માં 6 જાય એટલે 0, 6 માં 6 જાય એટલે 0, પાછા 6 માં 6 જાય એટલે 0, પાછા 6 માં 6 થશે એટલે 0.6। તો જુઓ જવાબ શું આવશે? 6.000। એટલે આપણે કોઈ પણ તારી પાછળ 0 છે તો આપણે 0 ના લખીએ તો પણ ચાલે, 6.00 તો 0નું કંઈ મૂલ્ય ના હોય, ખાલી તમે 6 લખી દો તો પણ ચાલે। એટલે જુઓ 9x બરાબર શું આવી ગયું? 6 આવી ગયું। તો હવે જુઓ 9x બરાબર આ 6 આવ્યું, 9x બરાબર આપણે અથવા તો 6.000 આવ્યું, તો એને આપણે આમ દર્શાવી શકીએ 9x બરાબર 6। માટે હવે આપણે શું કરશું? આ x છે 9 ને આ બાજુ લઈ જાવીએ, એટલે x બરાબર 6 ના છેદમાં 9। તા જુઓ પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં આવી ગયું,
બરાબર. હવે આપણે લખીએ કે એક્સ આપણે કેને ધાર્યું હતું, એક્સ બરાબર શું ધાર્યું હતું, 0.612. તો આપણે લખી દઈશું માટે એક્સ બરાબર 0.612 બરાબર. હવે જુઓ એક્સ બરાબર 6/9 હતા એટલે 0.6 બરાબર 6/9. તો આપણને જોવા પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં મળી ગયું. 6/9 એ પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં થઈ ગયો. અને જો તમારે આમાંથી ના કરવું હોય તો આમ તમે છેદ ઉડાડીને આગળ ભાગ ચલાવો તો પણ ચાલે. આમાં તેરી 6 થશે એટલે 6 કટ થઈ જશે અને 3 તેરી 9 એટલે 3 કટ થઈ જશે અને આ 3 ને આ 3 કટ થઈ જશે એટલે 2/3 ચલાવો તો પણ ચાલે કે 2/3 પીના છેદમાં ક્યુ બરાબર 2/3. 6/9 લખશો તો પણ ચાલશે, 2/3 લખો તો પણ ચાલે. હવે જોવો એના પછીનું જોઈએ 0.47. હવે જુઓ આમાં 12 કે ના એક 7 માથે જ છે, 7 ઉપર જ છે. 12 કે ના ઉપર છે, 7 ઉપર જ છે. એનો મિનિંગ શું થાય કે 4 રિપીટ ન થતું, 4 તો એક વાર જ આવે છે, 7 ઘણી વાર આવે છે. તો આપણે લખશું કે ધારો કે x બરાબર 0.4 ઉપર 7 12. તો હવે માટે x બરાબર શું થશે 0.4777 7 તેમ આવ્યા કરે એટલે આપણે આ શું થયું, પરિણામ 1 થયું, સમીકરણ 1 થયું. માટે હવે આપણે શું કરશું, અહીંયા જુઓ સંખ્યા આ ભલે 2 સંખ્યા પોઈન્ટ પાછળ છે પણ રિપીટ તો એક જ સંખ્યા થાય છે, 7 જ થાય છે એટલે આપણે એને 10 વડે જ ગોળશું. એટલે લખશું કે બંને બાજુ 10 વડે ગુણતા, બંને બાજુ 10 વડે ગુણતા. તો શું થશે કે 10 ગુણ્યા x બરાબર 10 ગુણ્યા 0.4777. તો હવે જુઓ માટે 10 ગુણ્યા x કેટલા થશે, 10x થશે અને 10 ગુણ્યા 0.477. તો આપણે આગળના દાખલામાં કર્યું તો એમ 10 છે, અહીં પાછળ 1 0 છે એટલે અહીંથી આપણે 1 પોઈન્ટ જમણી બાજુ લઈ જશું એટલે શું થશે કે 4.777 થશે આનો ગુણાકાર. તો જુઓ આપણને શું મળ્યું, સમીકરણ 2. તો હવે આપણે સમીકરણ 1 ને સમીકરણ 2 મળી ગયું. હવે આપણે આગળના દાખલામાં કર્યું તો એવી રીતે કે સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા. તો હવે જોવો આપણે 10x માંથી 1x થાય એટલે કેટલા વધશે, 9x વધશે. અને એવી જ રીતે 4.77 માંથી 0.4777 એમ ચાલ્યા કરી બાદ કરીએ તો અહીં જોવો સાઈડમાં બાદ બાકી કરી લઈએ. 4.777 પહેલાં ઉપર બીજા સમીકરણનું કરવાનું, બીજા સમીકરણમાંથી આપણે પહેલું સમીકરણ બાદ કરવાનું છે. તો જોવો 4.777 હવે ઓછા ઉપર શું છે 0.477. હવે જુઓ 7 માંથી 7 જાય 0, 7 માંથી 7 થાય 0. હવે 7 માંથી 4 જાય કેટલા વધે, 3 વધે, 0.9 પોઈન્ટ, 4 માંથી 0 જાય એટલે 4. તો 4.300 આવ્યા તો આપણે 300 ના ગણીએ, ખાલી 4.3 ગણીએ તો પણ ચાલે. હવે જુઓ 9x બરાબર 4.3 ને આપણે આમ લખી શકીએ 43/10. 43/10 થાય માટે 9x બરાબર 43/10. અહીંયા 1 પોઈન્ટ હતો એટલે આપણે નીચે 1 0 મૂકી દીધો, 43/10. હવે જુઓ આપણે 9 ને આ બાજુ લઈ આવશું એટલે શું થશે, ભાગાકારમાં થશે, છેદમાં આવશે એટલે 43. હવે જુઓ છેદમાં 10 તો છે જ પહેલેથી, એમાંથી 9 આવ્યા એટલે આપણે શું કરી દઈશું વચ્ચે ગુણાકારની નિશાની, 10 ગુણ્યા 9, 43/10 ગુણ્યા 9. માટે x બરાબર 43/10 ગુણ્યા 9. હવે જુઓ x બરાબર 43, ઉપર છેદમાં શું થશે 10 ગુણ્યા 9 એટલે 90. તો શું આવ્યો આપણો જવાબ 43/90. આપણે લખી દઈએ માટે 0.712 બરાબર 0.472 બરાબર શું થશે 43/90. તો જુઓ પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખાઈ ગયું. હવે આપણે આના પછીનો ત્રીજો દાખલો જોઈએ. તો જુઓ ત્રીજો દાખલો શું આપેલો છે કે 0.001. હવે જુઓ આમાં ત્રણેય સંખ્યા ઉપર 12 છે, આમાં શું છે ત્રણેય સંખ્યા ઉપર 12 છે. તો જુઓ હવે આપણે આગળ ગણીએ તો જુઓ આપણે આગળના દાખલામાં લખતા તેવી રીતે જ લખશું કે ધારો કે x બરાબર કેટલા છે 0.00112. એટલે માટે આપણે એને એમ લખી શકીએ x બરાબર 0.001001001 એમ રિપીટ થાય છે. તો આગળ આપણે આ રિપીટ થાય છે, આ પરિણામ આપણું 1 અથવા તો સમીકરણ 1. હવે આપણે શું કરશું, અહીંયા
3 સંખ્યા ઉપર 12 છે. કેટલી સંખ્યા ઉપર 12 છે? 3 સંખ્યા, એટલે 3 સંખ્યા રિપીટ થાય છે. તો આપણે શું કરશું? એને 1000 વડે ગુણશું. એટલે શું લખશું કે બંને બાજુ 1000 વડે ગુણતા, બંને બાજુ 1000 વડે ગુણતા. તો હવે જોવું બંને બાજુ, એટલે અહીંયા 1000 ગુણ્યા x, માટે 1000 ગુણ્યા x બરાબર 1000 ગુણ્યા 0.001. તો હવે જુઓ આપણે 10,000 ગુણ્યા x કરીએ એટલે શું થાય? 1000x થાય બરાબર. હવે જુઓ 1000ને આપણે આની સાથે ગુણશું તો આપણે આગળના દાખલામાં કેવી રીતે કરતા હતા કે 10 સાથે ગુણતા હતા તો 1 પોઈન્ટ જમણી બાજુ થતા હતા. હવે જુઓ પાછળ 3 0 છે એટલે આપણે 3 પોઈન્ટ જમણી બાજુ થશે. એટલે 1 પોઈન્ટ એટલે અહીંયા આવશે, બીજો પોઈન્ટ અહીંયા આવશે, ત્રીજો પોઈન્ટ ક્યાં આવશે? અહીંયા આવશે. એટલે શું આવશે? 1.001, પાછા 001. તો આ થયું આપણું બીજું સમીકરણ. હવે જુઓ આપણને સમીકરણ 2 અને સમીકરણ 1 મળી ગયા એટલે આપણે લખશું કે સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા, 2 માંથી 1 બાદ કરતા શું મળે? તો જુઓ 1000 માંથી 1 જાય, અહીંયા 1000x છે અને અહીંયા x છે, ખાલી x છે એટલે આપણે એને 1 સમજવાનું. એટલે 1000 માંથી 1 જાય એટલે કેટલા વધે? 999. એટલે 999x બરાબર. હવે જોશો અહીંયા પરિણામ 2 માંથી પરિણામ 1 બાદ કરીએ તો 1.001001 ઓછા 0.001001. તો 1 માંથી 1 જાય 0 0, પછી એ 0 આવશે, 1 માંથી 1 જાય એટલે 0.1 માં 0 જાય એટલે 1. તો હવે જો 1.00 આવ્યા એટલે તમે ખાલી 1 લખો તો પણ ચાલે, પાછળ 0ની વેલ્યુ હોય નહીં. એટલે 999x બરાબર 1. હવે આપણે શું કરશું? અહીંયા x ને 999 કેમાં છે? ગુણાકારમાં. એટલે 999 બીજી બાજુ જશે એટલે ક્યાં થશે? નીચે ભાગાકારમાં જશે એટલે x છેદમાં 999. માટે સંખ્યા શું હતી આપણી? 0.001 બરાબર શું થશે? 1/999. તો જુઓ આપણો ત્રીજા દાખલાનો જવાબ આવ્યો. હવે જુઓ આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ. તો જુઓ પ્રશ્ન નંબર 4 આપેલો છે કે 0.999 એટલે આ શું થાય છે? 99 રિપીટ થાય છે. ડેશ ડેશ બતાવ્યો એટલે અનંત સુધી રિપીટ થાય છે ને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવો. શું તમને તમારા ઉત્તરથી આશ્ચર્ય થાય છે? તમારા શિક્ષક અને વર્ગના સહ અધ્યાયી સાથે તમારા જવાબની સત્યાર્થની ચર્ચા કરો. તો આપણે શું કરવાનું છે? આગળના દાખલામાં જેવી રીતે આપણે આને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવ્યું એવી જ રીતે આપણે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવવાનું છે. તો આપણે લખી દઈએ ધારો કે x બરાબર 0.9999. તો આ શું થયું? આપણું પરિણામ 1 થઈ ગયું. હવે આપણે શું કરશું? અહીં આપણને સીધું જ પરિણામ મળ્યું. આપણને ઉપર 12 લખેલા આવતા હતા આગળના દાખલામાં, હવે તો આપણને સીધું જ આપણે મળી ગયું છે કે x બરાબર શું છે કે 0.999 એમ ચાલ્યા કરે છે. તો હવે આપણે આમાં શું કરશું? 9 રિપીટ થાય છે, એક સંખ્યા રિપીટ થાય છે એટલે આપણે શું કરશું? બંને બાજુ 10 વડે ગુણશું. બંને બાજુ 10 વડે ગુણતા તો શું થશે? 10 ગુણ્યા x બરાબર 10 ગુણ્યા 0.9999 આગળ ચાલ્યા કરે. તો હવે જુઓ માટે 10 ગુણ્યા x કેટલા થશે? 10x થશે બરાબર. હવે આને આપણે 10 સાથે ગુણાકાર કરીએ એટલે 1 પોઈન્ટ ક્યાં થશે? જમણી બાજુ. 1 પોઈન્ટ જમણી બાજુ થશે એટલે જવાબ શું આવશે? 9.9999 એમ ચાલ્યા કરે. તો આપણે શું મળી ગયું? બીજું સમીકરણ મળી ગયું. હવે સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરશો એટલે સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા, સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરીએ તો શું થશે? જુઓ સમીકરણ 2 શું હતું? 10x અને અહીંયા શું છે? x. 10x માંથી 1x થાય એટલે શું આવે? 9x આવે. માટે 9x બરાબર. હવે 9.999 બાદ કરીએ 9.9999. આપણે કોઈ ગમે એટલી તમારે 3 9 લેવો હોય, 1 લેવો હોય, જેટલી વાર લેવો હોય લઈ શકો. હવે ઓછા 0.999. તો જુઓ 9 માં 9 જાય 0, 9 માં 9 જાય 0, 9 માં 9 જાય 0 પોઈન્ટ. હવે 9
માંથી 0 જાય એટલે શું આવે? 9 આવે. એટલે 9.00, 0નું વેલ્યુ 9 હોય, આપણે સીધા 9 લખી દઈએ તો પણ ચાલે. માટે 9x બરાબર 9. માટે x બરાબર શું થશે? 9/9. અને હવે 9/9 બરાબર આપણે 9 કટ થઈ જાય, વધ્યું શું? કાંઈ ના વધ્યું. એટલે આપણે શું લખશું? x બરાબર 1. એટલે આપણને શું મળ્યું? કિંમત 1 મળી. એટલે આપણે શું લખશું કે 0.999 માટે 0.999 એ ચાલ્યા કરે બરાબર શું થાય? 0.912 થાય. અને 0.912 બરાબર શું થશે? 1 થશે. તો આપણને પ્રશ્ન પૂછ્યો છો, તમને તમારા ઉત્તરથી આશ્ચર્ય થાય છે? શું હતો ઉત્તર? કે 0.912 બરાબર શું હતું? 1 જવાબ આવે છે. તો આમાંથી આશ્ચર્ય થાય છે. તમારે તમારા શિક્ષક અને વર્ગના સહઅધ્યાયી સાથે ચર્ચા કરવાની છે. તો જો આપણે જવાબ આવી ગયો. હવે જો આપણે પાંચમો પ્રશ્ન જોઈએ. તો જો પાંચમો પ્રશ્ન શું આપેલું છે કે 1/17ની દશાંશ અભિવ્યક્તિ પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી હશે? તમારો જવાબ ભાગાકાર કરીને ચકાસો. કે 1/17ની દશાંશ અભિવ્યક્તિમાં, એટલે કે આપણે દશાંશમાં દર્શાવીએ ભાગાકાર કરીને, એમાં જે અંકો પુનરાવર્તિત થાય, આગળ કેમ 6 6 6 7 7 7 9 9 9 એવી રીતે રિપીટ થતા હતા, આમાં કેટલા કુલ અક્ષર, કેટલા અંક ઉપર 12 આવશે એ આપણે કહેવાનું છે. તો આપણે કેવી રીતે કરવાનું છે કે આનો ભાગાકાર કરીને આપણે ચકાસવાનું છે. તો જો ભાગાકાર કરીએ, 17/1 કરવાનું છે. આપણે ખાલી આમાં ભાગાકાર જ કરવાનું છે, બીજું કાંઈ નથી કરવાનું. 17/1. તો જો 1 સાથે ભાગાકાર થાય, 17ના ઘડિયામાં 1 ના આવે, નાની સંખ્યા થયેલા એ આપણે પોઈન્ટ મૂકીને અહીંયા 0 મૂકશું. હવે જોવો અહીંયા 10 સાથે પણ નહીં થાય, 1 0 એમને લઈ લઈએ. હવે જોવો 17 5 કેટલા થાય? 17 5 85. હવે અહીંયા ઉપર 10 કરીએ, અહીંયા કેટલા થશે? 9, અહીંયા 1 ના 1, હવે 10 માં 5 જાય એટલે 5, 9 માં 8 જાય એટલે 1. હવે 15 આવ્યા, અહીંયા આપણે 17ના ઘડિયામાં 15 ના આવે એટલે અહીંયા આપણે 0 લઈએ. હવે જોવો 17 8 કેટલા થશે? 17 8 136. તો અહીંયા જોવો 10 થશે, અહીંયા 4 થશે, 4 માં 3 જાય એટલે 1, 10 માં 6 જાય એટલે 4, અને 1 માંથી 1 જાય એટલે 0 જ આવશે. પછી અહીંયા આપણે 17ના ઘડિયામાં 14 પણ ના આવે એટલે આપણે પાછો 0 લઈશું પડે. તો હવે જોવો પાછા એનો કેટલા 8 સાથે જ ભાગ ચાલશે કે આ 17 8 136. હવે 140 માંથી 136 થાય, કેટલા વધે? 4 વધે. પાછો 0 મૂકીએ. હવે 17 1 17 ને 17 2 34. હવે 40 માંથી 34 જાય એટલે કેટલા વધશે? 6 વધશે. હવે જોવો 6 માં આપણે પાછળ 0 મૂકી દઈએ એટલે હવે 60 આવ્યા. તો હવે શું થશે? 17 13 ને 51. હવે 60 માંથી 51 જાય એટલે 9 વધે. હવે જોવો 9 આપણે આવ્યા. હવે જોવો 9 છે તો હવે 9 માંથી ભાગાકાર નહીં થાય એટલે આપણે પાછળ શું મૂકશું? 0 મૂકશું. હવે જોવો 90. તો 90 કેટલા થશે? 90 પાછો 5 સાથે ભાગાકાર ચાલશે. 17 5 85. એટલે 90 માંથી 85 જાય એટલે કેટલા વધશે? 5 વધશે. હવે પાછો 0 મૂકીએ. હવે જુઓ એ 50 છે તો આપણે પાછા 2 સાથે અહીંયા ભાગ ચાલશે કે 17 2 ને 34. તો જુઓ 50 માંથી 34 થાય, અહીંયા 10 થશે, અહીંયા 1 કટ થશે એટલે 4 થશે, 4 માં 3 જાય એટલે 1, 10 માં 4 જાય એટલે 6. તો 16 16 17ના ઘડિયામાં ના આવે એટલે આપણે પાછળ 0 મૂકશું. હવે જોવો આપણે કેટલા થશે? 9. આપણે 17 9 લઈએ. 17 9 કેટલા થશે? 17 9 153. હવે 160 માંથી 153 થાય, અહીંયા 10, અહીંયા 5 થશે. હવે 10 માંથી 3 જાય એટલે કેટલા વધશે? 7 વધશે. 5 માં 5 જાય એટલે 0, અને 1 માંથી 1 જાય એટલે 0. હવે 7 સાથે ભાગ નહીં ચાલે એટલે 7 ના 70 કરશું. અને હવે જો 70 થશે તો 70 નો કેના સાથે ભાગ ચાલશે? 4 સાથે ચાલશે કે 17 ચોક કેટલા થશે? 68 થશે. હવે જોવો 68 માંથી 68 જાય એટલે કેટલા વધશે? 2 વધશે. હવે જોવો 2 માં પાછો 0 લગાડીએ કેમ કે 17ના ઘડિયામાં 2 ના આવે. હવે અહીંયા આપણે 17 સાથે 20 છે એટલે 17 1 17 ભાગ ચાલશે એટલે 20 ને અહીંયા 17. તો 20 માંથી 17 જાય એટલે કેટલા વધે? 3 વધે. અહીંયા આપણે પાછળ 0 મૂક્યો. હવે 30 આવ્યા તો 17 2 34 થઈ જાય એટલે પાછું 17 1 સાથે ભાગ ચાલશે એટલે 17 1 17. હવે જોવો અહીંયા 10 થશે, અહીંયા 2 થશે, 2 માંથી 1 જાય એટલે 1, 10 માં 7 જાય એટલે 3. હવે 13 છે, 13 સાથે પણ ભાગ ના ચાલે એટલે પાછળ 0 લગાડશું. હવે જોવો 17. હવે 17 કેટલા આવશે? 17 7
119 થાય. કેટલા થશે? 119 થશે એટલે અહીંયા 10 આવશે, અહીંયા 2 આવશે, 10 માંથી 9 જાય એટલે 1, 2 માંથી 1 જાય એટલે 1, 11 આવ્યા. હવે 11 પણ 17 ઘડિયામાં નહીં આવે એટલે અહીંયા આપણે પાછળ 0 મૂકશું. અને હવે જોવો આપણે ભાગ ચલાવશું 6 સાથે. 17 6 કેટલા થાય? 17 છક 102 એટલે અહીંયા આપણે 110 છે એમાંથી 102 બાદ કરીએ તો અહીંયા હું જવાબ લખું છું, અહીંયા નથી આવે એટલે અહીંયા જોવો 10 થશે, અહીંયા 1 કટ થઈ જાય 0 થશે. હવે જોવો 10 માંથી 2 જાય એટલે 8, 8 પણ 17 ઘડિયામાં નહીં આવે એટલે પાછળ 0 મૂકીએ. હવે જોવો 17 ચોક કેટલા થાય? 17 ચોક 68, 17 ચોક 68 એટલે જોવો હવે અહીંયા કેટલા થશે? 10 થશે ને અહીંયા 7 થાય. હવે 10 માંથી 8 જાય એટલે 2, 7 માં 6 જાય એટલે 1. કેટલા વધ્યા? 12 વધ્યા. 12 પણ 17 ઘડિયામાં નહીં આવે એટલે પાછળ 0 મૂકશું. હવે જોવો 17 સત્તા, પાછું આપણે 17 સત્તા સાથે ભાગ ચલાવશું. 17 સત્તા કેટલા થશે? 119. તો 120 માંથી 119 થાય એટલે કેટલા વધે? 1 વધે. તો આપણે ચાલુ ક્યાંથી ને કર્યું હતું? 1 થી કર્યું હતું. 17 ભાગ્યા 1 થી કર્યું હતું, 1/17. અને જોવો આપણે જવાબ ક્યાં આવ્યો? 17 1 આવીને એટકો એટલે હવે પાછું આપણે ભાગાકાર કરવા બેસશું તો પાછી આ બધી જ સંખ્યાઓ રિપીટ થશે. એટલે કે પાછા 5, 8, 8, 2 એવા રિપીટ થશે. એટલે આપણને શું પૂછ્યું કે કઈ સંખ્યા કેટલી સંખ્યા આપણને પુનરાવર્તિત અંકોની મળશે? તો આપણે લખશું કે 1/17 બરાબર શું આવશે? 0. આપણને ઉપર છે કેટલી સંખ્યા મળી? આ બધી જ સંખ્યા શું થશે? રિપીટ થશે. 0.5, 8, 8, 2, 3, 5, 2, 9, 4, 1, 1, 7, 6, 4, 7. તો આ બધી જ સંખ્યા શું થશે? રિપીટ થશે. તો આ જોવો આપણો જવાબ આવ્યો આ 12 વાળો, તો આપણો જવાબ છે. તો જુઓ અહીં આપણો પ્રશ્ન નંબર 3, 4 અને 5 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.